ભાવનગર જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ અલગ અલગ પડતર પ્રશ્નો મુદ્દે હડતાલ પર ઉતર્યા છે। મહેસૂલ વિભાગના વિવિધ પડતર પ્રશ્નોને લઈ અને ભાવનગર જિલ્લાની અંદર નાયબ મામલતદાર, ક્લર્ક તેમજ મહેસૂલી તલાટી માસ સીએલ પર ઉતરી અને વિરોધ નોંધાવી રહ્યા છે અને તેમને માંગનો ઉકેલ લાવવા માટે કલેક્ટરને લેખિતમાં રજૂઆત પણ કરી હતી। ગુજરાતના 33 જિલ્લાઓમાં દરેક કર્મચારી મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર જોડાયેલ છે। આ માગણીઓ અમારી મુખ્ય માગણીઓ પૈકી વર્ષ 2012થી નામદાર તરીકે સીધી ભરતીમાં જોડાયેલ કર્મચારીઓની સિનિયોરિટી યાદી તૈયાર થયેલ નથી। એ સિનિયોરિટી યાદી તૈયાર કરી તેમને ડીમ ડેટ સાથે પ્રમોશન આપવા, પછી ફીડબેકના આધારે જે કર્મચારીઓની જિલ્લા ફેરબદલી કરી છે એમને પરત જિલ્લામાં મૂકવા, વર્ષ 2015થી નિમણૂક પામેલ ક્લાર્ક કર્મચારીઓને વધુમાં વધુ સંખ્યામાં પ્રમોશન આપી એમને નિયમિત નિમણૂક આપી નામદારમાં, પછી રેવન્યુ તલાટી ક્લાર્કની જે પ્રી સર્વિસ પરીક્ષાઓ યોજાઈ છે એમનું પરિણામ હજી સુધી જાહેર નથી થયું।